આજે ગુજરાતભરમાં વિશ્વભરમાં આજે નબીનો તહેવાર છે। હઝરત પૈગંબર સાહેબ તેમની યાદમાં મનાવતો આ તહેવાર એટલે કે ઈદે મિલાદીનો આ તહેવાર ગુજરાતભરમાં વિશ્વભરમાં આજે જુલુસ નીકળી રહ્યા છે। તેવામાં વડોદરા જિલ્લાના સંમેલનમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે જુલુસનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે હઝરત પૈગંબર સાહેબનો જન્મદિવસ છે, તેઓની યાદમાં આજે જે આ મુસ્લિમ બિરાદરો છે ખૂબ અતિથિ ભવ્ય જે જુલુસ નીકાળવામાં આવ્યો છે। ઘોડાબગી, ઊંટગાડી, તેવી રીતે નાના બાળકોને ઊંટગાડીમાં બેસાડીને આ ભવ્ય જે છે આયોજન કરવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના કારણે આજે તાલુકા પોલીસ સ્ટેશન પણ અહીંયા ખડે પગે ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાઈ રહી છે। अस्सलामुअलैकुम। आज रोज हमारा हुजूर नबी सल्लल्लाहु अलैहि वसल्लमના જન્મદિવસે ઈદે મિલાદુન નબીનો જે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું તે આ દરગાહ શરીફથી લઈ ગામમાં ચોરા પાસે રહી બસ સ્ટેન્ડે રહી પરત દરગાહ શરીફે સારી રીતે ઉલ્લાસભેર અને ઉમંગભેર અમારા જુલુસનું સારા બધા ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહી અને સારી રીતે સ્વાગત કરી એકબીજાને મદદરૂપ થઈ અને કોમી એકતાનું એક પ્રતીક બતાવી અમારા ગામના સરપંચશ્રીએ અમારે ત્યાં ચોરા પાસે ક્વોલિટી વેચીને બધા ગામ લોકોને અને જુલુસના લોકોને ક્વોલિટી વેચી તેમનું સન્માન કર્યું અને ગણપતિ વિસર્જનનું છે તેમાં બી અમે એકબીજાને સાથ સહકાર આપી અને અમારા ગામમાં સારી રીતે બધા તહેવારો ઉજવાય એ જ અમારી ઈશ્વરને પ્રાર્થના છે। આજના દિને ઈદનો બહુ મોટો પર્વ હોય, હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય અને આજે વડોદરા નહીં પણ સમગ્ર ગુજરાત નહીં પણ હિન્દુસ્તાનમાં ભારત દેશમાં આજે આ પર્વની ઉજવણી થતી હોય, દરેક ગામે જુલુસ નીકળતા હોય અને મુસ્લિમ સમાજમાં બહુ મોટો તહેવાર કહેવાયા અને હર્ષ ને ઉલ્લાસની લાગણીથી સમિયાલા ગામમાં આજે હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આજે આ પર્વની ઉજવણી કરી હોય, ડીજે બગી ઘોડા ઘણું બધું એ કર્યું હોય જ્યારે નીકળ્યા હોય અને એમાંય આજે બાવાના જન્મદિવસ નિમિત્તે બધા ભેગા થઈને જે એકતાનું પ્રતીક આપ્યું છે। કાલે ગણપતિ વિસર્જન છે, એમાં પણ મુસ્લિમ સમાજનો અમારા ગામમાં બહુ મોટો ફાળો હોય છે। આજે અમારા મુસ્લિમ સમાજના આગેવાન આપણા નઝર બાપુ અલી એમનો પણ બહુ મોટો એમના જે આગેવાની છે એ બહુ મોટી આગેવાની છે। જેટલો બી આગેવાન થકી સમાજ આગળ હોય, દરેક સમાજમાં આગેવાન જોઈએ અને આવા લીડર આગેવાનની હંમેશા સમાજને જરૂર હોય છે। અમારા પંચાયત સદસ્યો મિનહાજ બાપુ, પિંજુભાઈ તમામ લોકોએ જોડે રહ્યા, અમારા બીજા બી પંચાયતના સભ્યો તમામ જોડે રહી આજે ખૂબ સરસ પર્વ ઉજવ્યો, શાંતિપૂર્વક એકદમ શાંતિપૂર્વક અને ખૂબ આનંદ લીધો। આજે તમામને હું ખૂબ ઈદે મિલાદ મુબારકબાદ કહું છું અને ધન્યવાદ પાઠવું છું, અભિનંદન।